આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર ઘણા બધા તહેવારો આવે છે, પણ એમાંથી એક તારીખ આવે છે 17 સપ્ટેમ્બર. અને જે આ 17 સપ્ટેમ્બર છે લગભગ ગુજરાતના તમામ લોકો માટે ખાસ હોય છે. જે લોકો રાજકારણમાં સક્રિય છે, જે લોકો ભાજપ સાથે જોડાયેલા છે, એ તમામ માટે 17 સપ્ટેમ્બર ખૂબ અગત્યની માનવામાં આવે છે. એટલા માટે કારણ કે 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. અને આ જ દિવસ દરમિયાન તમામ લોકો જેમને પણ સરકારથી કંઈ વિરોધ હોય છે, સરકારથી કંઈ પ્રશ્ન હોય છે, કંઈ માંગ સ્વીકારાતી નથી હોતી, તે તમામ માંગ પૂરી કરવા માટેનો પણ લોકો આ જ દિવસ પસંદ કરે છે. કે 17 સપ્ટેમ્બરે આપણે કોઈક આંદોલનની ચીમકી આપીશું, કોઈક જાહેરાત કરીશું, તો કદાચ આપણી માંગણીઓ છે તે સંતોષાઈ જશે. અને આ વખતે પણ કંઈક એવું જ બન્યું. જે સરકારી કર્મચારીઓ છે, જેમની ઘણી બધી માંગણીઓ છે જે નહોતી સંતોષાતી, અને તેમણે જાહેરાત કરી દીધી કે આ વખતે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવવાના છે ત્યારે અમારી તમામ જે પડતર પ્રશ્નો છે તેમની રજૂઆત કરીશું. જેવી આ જાહેરાત કરવામાં આવી, તરત જ ગુજરાત સરકારની ઊંઘ ઉડી ગઈ, ઊંઘ હરામ થઈ ગઈ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સપ્ટેમ્બરનો દિવસ ગુજરાતની તમામ જનતા માટે ખાસ હોય છે, કારણ કે માનનીય નરેન્દ્ર મોદી ગુજરાત આવે, ઘણા બધા વિકાસ કાર્યોની ભેટ આપે. પણ એ દિવસ બીજા એ લોકો માટે પણ અગત્યનો હોય છે જે સરકારના કર્મચારીઓ હોય છે. જો સરકારના કર્મચારીઓને કંઈ પણ રજૂઆત કરવાની હોય, સરકાર ન સાંભળતી હોય, તો એક જ અલ્ટિમેટમ આપવાનું કે 17 સપ્ટેમ્બરે અમે આ કરીશું. અને જેવી આવી જાહેરાત કોઈ પણ થાય કે સરકાર તરત જ જાગી જાય. આ વખતે પણ કંઈક એવું બન્યું. સરકારી કર્મચારી લગભગ શિક્ષકોની સાથે 60,000 કર્મચારીઓ છે જે પેન ડાઉન હડતાલની વાત કરી, જાહેરાત કરી કે અમે 17 સપ્ટેમ્બરે આ કામ કરીશું જો અમારી જૂની માંગણીઓ છે જે સંતોષાઈ નહીં તો. કારણ કે છેલ્લા લગભગ 2 થી 3 વર્ષ દરમિયાન તેઓ આ માંગણીને લઈને સરકાર પાસે જઈ રહ્યા હતા અને સરકાર ગોળ ગોળ જવાબ આપતી હતી. ક્યાંક ને ક્યાંક તેમની જે માંગણીઓ છે તે સંતોષાતી નહોતી. જૂની પેન્શન યોજના હોય, નવી પેન્શન યોજના આપી તો ઘણા બધા કર્મચારીઓ નાખુશ પણ હતા. તેમને લઈને હવે તેમણે જાહેરાત કરી દીધી અને તેમણે સરકારનું નાક દબાવવાનો પ્રયત્ન કર્યો. અને તેમને ખબર હતી જો સરકારનું નાક દબાવીશું તો મોઢું તો ચોક્કસ ખુલવાનું છે. અને બન્યું પણ એવું જ. ચલો, આખું મોઢું ના ખુલ્યું પણ અડધું મોઢું તો ખુલ્યું જ. અને આ તમામ કર્મચારીઓને ખબર હતી કે જો આપણે 17 સપ્ટેમ્બરના દિવસે સરકારનું નાક દબાવીશું તો મોઢું તો ખુલવાનું છે. અને બન્યું પણ એવું જ. જેવું નાક દબાવ્યું કે અડધું મોઢું ખુલી ગયું. અને સરકારે જાહેરાત કરી કે અત્યારે તમે રહેવા દો, 17 સપ્ટેમ્બરના દિવસે આ બધું કામ ના કરો, આવી હડતાલ ના કરો. અમે 17 સપ્ટેમ્બર એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત છોડીને જશે એ પછીના 5 દિવસ દરમિયાન અમે તમારી સાથે વાત કરીશું, તમારી માંગણીને સાંભળીશું અને પછી કોઈક નિર્ણય લેવાનો હશે તો લઈશું. એટલે સરકારી કર્મચારીઓ પણ શાંત થઈ ગયા. અને ખાસ એ વાત છે કે અત્યાર સુધી જે આંદોલન કરી રહ્યા હતા, 2022થી ઘણા બધી જે સરકારે કમિટીની રચના પણ કરી, 5 મંત્રીઓને આ કમિટીમાં બેસાડવામાં આવ્યા, તેમ છતાં કોઈ જ નિરાકરણ ન આવ્યું. અને ખાસ આ વખતે ફરી એક વખત નાક દબાવવાની કોશિશ કરવામાં આવી અને નાક દબાયું, મોઢું ખોલ્યું, થોડી ઘણી જાહેરાત થઈ અને કહેવામાં આવ્યું કે હા, અમે તમારી વાત સાંભળવાના છીએ. પહેલાં તો આપણે એ સમજી લઈએ કે જે આ તમામ સરકારી કર્મચારીઓ છે તેમની શું માંગણી રહેલી છે. કર્મચારીઓની શું માંગ છે તેમના વિશે જો આપણે વાત કરીએ તો 60,000થી વધુ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમની માંગ કરી રહ્યા છે. કારણ કે નવી પેન્શન સ્કીમ છે તે અમલી કરવામાં આવી છે અને એ લોકોને પસંદ નથી. બીજી વાત છે કે 2022માં સરકારે તેમને જૂની પેન્શન સ્કીમમાં સમાવેશ કરવાની ખાતરી પણ આપી હતી. 2022માં ખાતરી આપવામાં આવી પણ કોઈ જ અમલીકરણ ના થયું. બીજી વાત છે, જૂની પેન્શન યોજના સહિત મુખ્ય પ્રશ્નોમાં ફિક્સ પગાર અંગે સરકારે સુપ્રીમમાં કરેલી પિટિશન પાછી ખેંચવી. સરકારે એક પિટિશન કરી છે જે પાછી ખેંચવાની પણ વાત કરવામાં આવી છે. અને તેમની સાથે 7મા પગાર પંચના બાકી લાભ આપવા, ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવી, આ ઘણા બધા તેમણે મુદ્દાઓ રજૂ કર્યા છે. ઉચ્ચતર પગારની વિસંગતતા દૂર કરવી, ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં વારસદારને રહેમ રહે નોકરી આપવી, 50 વર્ષ પછીના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી. અને છેલ્લી માંગ છે આઉટસોર્સિંગ બંધ કરવું તેમજ રાહત દરના પ્લોટનો સમાવેશ કરવો જોઈએ.
આ કર્મચારીઓની અત્યારની માંગ છે. હવે જોઈ લઈએ કે જૂની પેન્શન યોજના શું હતી અને અત્યારની નવી પેન્શન યોજના શું છે. સૌથી પહેલા જૂની પેન્શન યોજનાની જો વાત કરીએ તો નિશ્ચિત પેન્શન યોજના હતી, જે અત્યારે રોકાણ યોજના બની ગઈ છે, જેમનાથી કર્મચારીઓને વાંધો છે. બીજું છે, કર્મચારીના પગારમાંથી કોઈ રકમ કપાત નથી થતી અને નવી પેન્શન યોજનામાં 10% રકમ અને ડીએ કપાય છે, જેમનાથી અત્યારના કર્મચારીઓને એ પણ વાંધો છે કે જૂની પેન્શન યોજના હતી તે સારી હતી. હવે નવી પેન્શન યોજનામાં ઘણા બધા સવાલો ઊભા થયા છે. દર 6 મહિને મોંઘવારી ભથ્થું મળે, એ જૂની પેન્શન સ્કીમમાં હતું. નવીમાં મોંઘવારી ભથ્થું જ ગાયબ કરી દેવામાં આવ્યું, એટલે કે બંધ કરી દેવામાં આવ્યું. મેડિકલ એલાઉન્સ, પગાર પંચનો લાભ જેવા વધારાના લાભ પણ મળતા હતા અને આ બધા જ વધારાના લાભ છે તે બંધ કરી દેવામાં આવ્યા. એટલે કે સરકારી કર્મચારીઓની જરૂર છે તો તમામ ભરપૂર ઉપયોગ કરી લેવાનો, પણ જ્યારે સરકારી કર્મચારીઓને સરકારના વિવિધ લાભોની જરૂર છે ત્યારે સરકાર હાથ ઊંચા કરી દે છે. આ તમામ જે યોજના છે એ વધારાના લાભ છે એ તમામ કર્મચારીને આપવા જરૂરી છે, કારણ કે એમનો પણ પરિવાર છે, એ લોકોને પણ આ બધી વસ્તુની જરૂર પડે છે. જેમ ધારાસભ્યને, સાંસદને, મેયરને, કોર્પોરેટરોને બધાને જો એટલી બધી ફેસિલિટી મળતી હોય તો સરકારી કર્મચારીને કેમ નહીં? તમારી પાસે તમને ગાડી આપે છે, આ લોકો તો ખાલી પોતાના પરિવાર માટે જ આવી માંગણીઓ કરી રહ્યા છે, તેમ છતાં સરકાર સાંભળવા તૈયાર નથી. મેડિકલ એલાઉન્સ, પગાર પંચનો લાભ જેવા વધારાના જે લાભ મળતા હતા તે એકદમ બંધ કરી દેવામાં આવ્યા. તમારો ખર્ચો તમે જાતે ભોગવો. અને ખાસ એક વાત એ હતી કે લગભગ 2022થી આ તમામ લોકો છે તે વિરોધ કરી રહ્યા હતા અને તેમ છતાં આ વિરોધનો કોઈ જ ફાયદો નહોતો થયો. 2022માં કમિટીની રચના કરવામાં આવી, જે કમિટી એવું વિચારવાનું હતું કે આ જે લોકો માંગ કરી રહ્યા છે, જે 10 જૂના પડતર પ્રશ્ન છે તેનું નિરાકરણ કઈ રીતે લાવવું. 2022 પૂરો થયો, 2023 પૂરો થયો, 2024 હવે પૂરો થવા આવ્યો છે, તેમ છતાં કોઈ જ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું અને ઉપરાંત નવી કમિટી પણ બની ગઈ. પહેલા તો 2022માં જે સરકારે કમિટી બનાવી હતી 5 મંત્રીઓની, એ 5 મંત્રીઓએ નિર્ણય કર્યા છે કે નહીં તે પણ આપણે વાત કરીશું. પહેલા 2022ની કમિટીમાં કોણ હતા મંત્રીઓ, તેમણે શું કામગીરી કરી, તેમના ઉપર પણ સવાલ થાય છે. 2022ની કમિટીમાં રહેલા 5 મંત્રીઓમાં જીતુ વાઘાણી, કનુ દેસાઈ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા અને બ્રિજેશ મેરજા, આ 5 મંત્રીઓ હતા. તેમ છતાં પડતર પ્રશ્નનો મુદ્દો તો ઠેરનો ઠેર જ હતો. હજુ પણ સરકારે કોઈ જ વિચારણા નહોતી કરી અને જેવી આ તમામ 60,000 કર્મચારીઓએ પેન ડાઉન હડતાલની વાત કરી કે સરકારના પેટનું પાણી હલ્યું, તેલ રેડાયું અને તેઓ જાગ્યા અને કહી દીધું કે આપણે 5 દિવસની અંદર આ તમામ વાત કરીશું. અને આ વખતે જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને લોકોને માહિતી પણ આપી. પહેલા તો તેઓ સ્વીકારવા તૈયાર નહોતા કે 17 સપ્ટેમ્બરે આવા કોઈ કર્મચારીઓ હડતાલ કરવાના છે અને પછી છેલ્લે તેમને જ્યારે ગોળ જવાબ ફેરવીને મોઢામાંથી તો એ નીકળી જ ગયું કે હા, 17 સપ્ટેમ્બરનો જે કાર્યક્રમ છે તે રદ કરવામાં આવ્યો છે. આ તમામ કર્મચારીઓને કહી દેવામાં આવ્યું છે કે હવે તેમણે આવું નથી કરવાનું, અમે તમારી સાથે વાત કરીશું. અને ફરી એક વખત કમિટીની રચના થઈ. નવી કમિટીની રચના, એમાં કોનો સમાવેશ થાય છે એ પણ જોઈ લઈએ. 2024ની કમિટીમાં રહેલા 5 મંત્રીઓમાં કનુ દેસાઈ, જે પહેલા જૂની કમિટીમાં હતા, ઋષિકેશ પટેલ છે તે નવા છે, કુબેર ડિંડોર પણ આ કમિટીના સભ્ય છે, નવા છે, બચુભાઈ ખાબડ એ પણ નવા છે અને પ્રફુલ્લ પાનશેરિયા આ પણ નવા છે. એટલે કમિટીના એક જ મેમ્બર જૂના છે જે આખી પરિસ્થિતિથી વાકેફ છે અને એ છે કનુ દેસાઈ, જે બંનેમાં એક છે. હવે જોવાનું છે કે વિશ્વકર્મા માહિતી આપે છે, જેમણે કોઈ કામગીરી તો કરી નથી અને આજે માહિતી આપીને કહી રહ્યા છે કે આવનાર સમયમાં અમે આ જે કર્મચારીઓ છે તેમનું સાંભળવાના છીએ. હવે જોવાનું છે કે 2022માં કમિટી બની, 2024માં નવી કમિટી બની, પણ જે આ મુદ્દા છે તેમનું નિરાકરણ ક્યારે આવે છે. અને આ તમામ કર્મચારીઓ હવે જાણી ગયા છે કે જો કોઈ પણ પડતર પ્રશ્નોનું આપણે નિરાકરણ લાવવું હશે તો આપણે સરકારનું નાક ચોક્કસથી દબાવવું પડશે અને જો નાક દબાવીશું તો જ આપણા જે પડતર પ્રશ્નો છે તેમનું નિરાકરણ આવશે. એ તો હવે આવનારો સમય જ બતાવવાના છે,
કે નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે. અનેક વિકાસના કામો લોકોને ભેટ આપશે, પણ જે લોકો વિરોધ કરી રહ્યા છે, જે લોકો આંદોલન કરી રહ્યા છે, તેમને ક્યારે સાંભળશે? અને ક્યાંક એવું પણ લાગે છે કે નરેન્દ્ર મોદી આવી અને જો સવાલ કરી દે કે આ તમામ સરકારી કર્મચારીઓ ક્યાં છે, મારે એમને મળવું છે, અને કદાચ કોઈકનાથી એવું કહેવાય જાય કે આ લોકો વિરોધ કરી રહ્યા છે, પેન ડાઉન હડતાલ ઉપર છે, તો સાહેબની સાથે ભાજપનું પણ નાક કપાઈ જાય. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓએ આ તમામ જે કર્મચારીઓ છે તેમને સમજાવ્યા, પરિસ્થિતિ છે તેમને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો કે ક્યાંક મોદી સાહેબ આવી અને પ્રશ્ન પૂછી લે તો કોઈ પાસે જવાબ નહીં હોય તો ખાલી ખોટા આપણે જ ભરાઈ જઈશું. એટલે આપણે બેઠક કરીએ, વાતચીત કરીએ, પછી જોઈશું કે જે નિરાકરણ લાવવાનું હશે. કદાચ એવું પણ બની શકે કે વાતચીત કરવામાં આવે, તમામ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ પણ ના આવે, ખાલી અત્યારે વાત કરવામાં આવે, તમે શાંત થઈ જાઓ, તમારી જરૂર છે. એટલે કે ભાજપમાં એવું જ છે, જ્યારે તમારી જરૂર છે ત્યારે તમારા પગ પકડશે, તમારી સામે હાથ જોડશે, પણ જેવી તમારી જરૂરિયાત પૂરી એવા તમે કોણ અમે કોણનું જો અહીંયા સ્થિતિ ઉદ્ભવે છે, ફરી એક વખત ક્યાંક આ કર્મચારીઓ સાથે ન ઉદ્ભવે. ખાસ એક વાત એ પણ છે કે ટેટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, પણ અત્યારે કંઈ ગુજરાતમાં વાતાવરણ એવું છે કે કોઈ લોકો વિરોધ નથી કરી શકતા, કારણ કે બધી જગ્યાઓ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે નરેન્દ્ર સાહેબ ગુજરાત આવી રહ્યા છે. એમની સાથે ટેટાટના પણ ઉમેદવારો છે પણ એવું કહી રહ્યા છે કે 25 સપ્ટેમ્બરે અમે આંદોલન કરીશું. જો હવે પછી અમને કોઈ રજૂઆત કે અમને સારો જવાબ ના મળ્યો ભરતીને લઈને તો ફરી એક વખત ઉગ્ર આંદોલન થશે. એવો પણ કહી રહ્યા હતા કે 17 સપ્ટેમ્બરે આંદોલન કરીશું, પણ અત્યારે કોઈક એવી પરિસ્થિતિ છે કે જે આંદોલન નથી કરી શકતા. એટલે ક્યાંક તમને લોકોને પણ માનસિક રીતે દબાવવામાં આવે છે. જો તમે તમારા પ્રશ્નોને લઈને જાઓ છો તો ક્યાંક તમને રજૂઆત કરવા પણ નથી દેવામાં આવતા. હવે એ જોવાનું છે કે સરકારે જે હાથ જોડી અને કહ્યું છે કે કામ પર લાગી જાઓ, તમારા પ્રશ્ન અમે સાંભળીશું, પણ એ 5 દિવસ દરમિયાન જો પ્રશ્ન નહીં સંભળાય તો હવે પછી આ કર્મચારીઓ શું કરશે એ પણ જોવાનું, કારણ કે સાહેબ આવીને ગયા પછી જેમને જે કરવું હોય એ કરે. એક આશા છે કે 5 દિવસનો જે ટાઈમ આપ્યો છે એમાં તેઓ સારી રીતે પ્રશ્ન રજૂઆત કરે, સાંભળે અને કંઈક યોગ્ય નિરાકરણ આવે. સાહેબનો જન્મદિવસ તો આવતા વર્ષે પણ આવશે. કંઈક આવા જ લોકો, આવા જ કર્મચારીઓ ફરી આંદોલન કરશે, કારણ કે સરકાર તો કોઈને સાંભળવામાં તૈયાર નથી. સરકારને બસ પોતાનામાં જ રસ છે, પોતાનું કઈ રીતે સારું થાય છે. સાહેબનો જન્મદિવસ જતો રહેશે, પરંતુ પરિસ્થિતિ તો ઠેરની ઠેર જ રહેવાની છે. અમારા રિપોર્ટ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.